નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 13 નવેમ્બર 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થશે, સાથે ઠંડીનું જોર ક્યારથી વધશે તેની માહિતી મેળવીશું. ગરમીમાંથી અને ઉકળાટમાંથી છુટકારો મળશે તે ઉપરાંત ચાકાળ વરસાદ અને પવનની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. તો મિત્રો, વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર અત્યારે રાત્રિનું તાપમાન ધીરે ધીરે ઘટી રહ્યું છે અને હળવી ઠંડીમાંથી હવે ધીરે ધીરે ચમકારો વધી રહ્યો છે. હાલ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અમુક એકાદ બે વિસ્તાર અને ઉત્તર ગુજરાતના રાજસ્થાન અને એમપી લાગુ બોર્ડર વિસ્તારના ભાગોની અંદર તાપમાન આગામી દિવસની અંદર 18 ડિગ્રી આસપાસ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. હવે ધીરે ધીરે ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, કારણ કે ગઈકાલના રોજમાં ઉત્તર ભારતના વિસ્તારમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયું છે, જેના કારણે જમ્મુ કાશ્મીરના વિસ્તારોની અંદર ભારે હિમવર્ષા પણ જોવા મળી રહી છે. આ હિમવર્ષાને કારણે ગુજરાતમાં હવે ઠંડા પવનો આવશે અને ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધે તેવી સંભાવના રહેલી છે. હાલ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું છે, પરંતુ ગુજરાતમાં ઠંડીની અસર જોવા મળી શકે છે અને ઉત્તરના ભાગોની અંદર ખાસ કરીને વધુ શક્યતા ઠંડીની જોવા મળી રહી છે. હવે ધીરે ધીરે તાપમાન ત્યાં પણ નીચું આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને વહેલી સવારે ઠાર પણ જોવા મળશે. સાથે વાત કરીએ તો તાપમાનની, છેલ્લા ઘણા દિવસથી તાપમાનનો પારો 35 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યો છે. આમ ગણવા જઈએ તો નોર્મલ આસપાસ તાપમાન ચાલી રહ્યું છે, પરંતુ 30 ડિગ્રી આવે ત્યાં સુધી હજુ ગરમી જોવા મળી શકે છે બપોર દરમિયાન. અને ખાસ તો મિત્રો, હજુ 5 દિવસ દરમિયાન તાપમાન નીચું આવે બપોરનું તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે. હજુ 32 થી લઈને 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન 20 તારીખ સુધી યથાવત જોવા મળે તેવી સંભાવના રહેલી છે. ખાસ તો 22 તારીખ બાદ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, જેના કારણે ભારે હિમવર્ષા થશે તો ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો વધશે, જેના કારણે બપોર દરમિયાન તાપમાન પણ નીચે આવે, એટલે કે નવેમ્બરના એન્ડમાં તાપમાન બપોરનું નીચે આવે તેવી સંભાવના છે. જ્યારે લઘુત્તમ તાપમાન આપણે પહેલા જણાવ્યું તે મુજબ કે ધીરે ધીરે નીચે આવવાની શરૂઆત થઈ ચૂકી છે. જે તાપમાન 24-25 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું હતું તે હવે ધીરે ધીરે અમુક ભાગોની અંદર 18 ડિગ્રી, 19 ડિગ્રી, 20 ડિગ્રી આસપાસ વહેલી સવારે જોવા મળશે અને 12 વાગ્યા પછી ઠંડીનો અહેસાસ ગુજરાતના મોટાભાગના તમામ ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. બાકી તાપમાન હવે આ રીતે કન્ટિન્યુ નીચું ચાલશે. 20 ડિગ્રી કરતાં પણ ઉત્તરના ખાસ કરીને થરાદ, ધાનેરા, ડીસા છે, વિજયનગર છે, ધ્રાંગધ્રા આસપાસના ભાગો, બનાસકાંઠા, પાટણ સહિતના ભાગોની અંદર તાપમાન હવે 20 ડિગ્રી નીચે જોવા મળે તેવી શક્યતા રહેલી છે. બાકી પવનોની વાત કરીએ તો પવનો યથાવત ભૂર પવનો ઉત્તર અને ઉત્તર પૂર્વના યથાવત જોવા મળશે. તેની સ્પીડ પણ 10 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા રહેલ છે. બાકી તેમાં 5 દિવસ દરમિયાન કોઈ ફેરફારની શક્યતાઓ જોવા મળતી નથી. ઝાકળ વરસાદની વાત કરીએ તો મધ્ય પૂર્વના ભાગો અને મધ્ય ઉત્તરના ભાગો અને કચ્છના અમુક ભાગોની અંદર વહેલી સવારે હળવો ઝાકળ વરસાદ નોંધાઈ શકે છે. બાકી ઝાકળ વરસાદનો રાઉન્ડ આવે તેવી પણ શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.